નમસ્કાર બાળ મિત્રો, ધોરણ 9 વિજ્ઞાન વિષયમાં આપણે અગાઉ જે પાઠ ચાલુ હતો, પાઠ નંબર 2 શું આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે, એ પાઠ આપણે પૂર્ણ કર્યો અને આપણે જોઈ લીધું કે કેટલાક દ્રવ્યો શુદ્ધ છે અને કેટલા અશુદ્ધ છે, અને આપણે પાઠમાં જે મેઇન પ્રશ્ન હતો એનો જવાબ મેળવી લીધો છે. તો હવે પાઠ પૂર્ણ થઈ ગયા પછી આજે આપણે નવા પાઠની શરૂઆત કરવાની છે. તો વિજ્ઞાન વિષયમાં પાઠ નંબર 8. હવે આપણે રસાયણ વિજ્ઞાનમાંથી ભૌતિક વિજ્ઞાન તરફ આગળ વધી રહ્યા છીએ, કેમિસ્ટ્રીમાંથી ફિઝિક્સ તરફ. પાઠ 1 અને 2, 3, 4 એ ચાર પાઠ કેમિસ્ટ્રીના છે. પાઠ 8 પછીના જે પાઠ છે 8, 9, 10, 11 જે પાઠ છે બધા ક્યાં છે? ભૌતિક વિજ્ઞાનના છે. તો હવે આપણે ભૌતિક વિજ્ઞાનનો પાઠ શરૂ કરવા જઈ રહ્યા છીએ. પાઠ નંબર 8 ગતિ, જેને ઇંગ્લિશમાં મોશન તરીકે ઓળખવામાં આવે છે. મોશન નહીં પણ મોશન એટલે ગતિ. તો ગતિ શબ્દથી તો આપણે પરિચિત છીએ. ધોરણ 8 માં પણ ગતિ ક્યાંક ને ક્યાંક આવતું. ધોરણ 6 માં ઝડપ અને સમય વિશે આપણે સમજેલા છે. તો ગતિ એટલે શું, એની બેઝિક માહિતી તો આપણને ખ્યાલ જ હોય કે ગતિ કોને કહેવાય. તમને હું પ્રશ્ન કરું કે કોઈ વસ્તુ ગતિમાં છે એવું તમે ક્યારે કહી શકો, એના કંઈક ઉદાહરણ આપો, તો તમે તરત ઉદાહરણ આપશો કે ઉપર પંખો ફરે છે તો પંખો ગતિમાં છે એમ કહેવાય. કોઈ બાળક દોડે છે તો બાળક ગતિમાં છે એમ કહેવાય. સાયકલ રસ્તા ઉપર ચાલતી હોય તો સાયકલ જે છે ગતિમાં કહેવાય. ટૂંકમાં કોઈ વસ્તુ પોતાનું સ્થાન બદલે છે, એક સ્થાનેથી બીજા સ્થાને જાય છે, તો એ વસ્તુ ગતિમાં છે તેમ કહી શકાય. ધારો કે કોઈ વસ્તુ જે છે એ સ્થાને હતી અને થોડા સમય પછી તે આગળ વધીને બી સ્થાન સુધી પહોંચે છે, તો આ વસ્તુ શું કહેવાય? ગતિમાં છે. આટલો આપણે સમજેલા છે. આને ગતિ કહેવાય કે જ્યારે વસ્તુ પોતે પોતાનું સ્થાન બદલે ત્યારે ગતિમાં કહેવાય. ગતિ વિશે આપણે અગાઉના ધોરણમાં ઝડપ શબ્દનો ઉપયોગ કરેલો છે, પરંતુ આ ધોરણમાં આપણે શીખવાનું છે કે ઝડપ અને ગતિ એ બંને એક સમાન શબ્દ નથી. બંનેમાં થોડો ઘણો ફેરફાર છે, એ પણ આપણે આ પાઠમાં સમજવાનું છે. તો આ પાઠમાં આપણે ગતિ વિશે, ગતિ કોને કહેવાય, ગતિનું વર્ણન કઈ રીતે કરી શકાય, ગતિનું માપન કઈ રીતે કરી શકાય, ગતિના પ્રકાર જેમ કે સુરેખ ગતિ, આવર્ત ગતિ, વર્તુળાકાર ગતિ, નિયમિત ગતિ, અનિયમિત ગતિ, અને ગતિ શોધવા માટેના સમીકરણો અને ગ્રાફની રીત, આટલી વસ્તુની ચર્ચા આપણે આ પાઠમાં કરવાની છે. તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીશું સુરેખ ગતિથી. સૌથી સરળ પ્રકારની જે ગતિ છે એને સુરેખ ગતિ કહેવાય. સુરેખ એટલે શું? સીધો પાથ, સીધો રસ્તો, એ સુરેખ કહેવાય. તો જ્યારે કોઈ પદાર્થ સીધી લાઈનમાં ગતિ કરતો હોય તો એને કહેવાય સુરેખ ગતિ. અને પાથના એન્ડમાં આપણે વર્તુળાકાર ગતિ વિશે સમજીશું. તો ગતિના પ્રકાર વિશે આપણે ધોરણ 6 અને 7 માં સમજી ગયેલા છે. વર્તુળાકાર ગતિ કોને કહેવાય? તો જ્યારે ગતિ કરતા પદાર્થનો માર્ગ કેવો હોય? વર્તુળાકાર હોય. એક સ્થાનેથી ગતિની શરૂઆત કરે અને ચક્ર પૂર્ણ કરીને પોતાના મૂળ સ્થાને આવે. તો વર્તુળાકાર માર્ગ ઉપર જ્યારે ગતિ કરે પદાર્થ, ત્યારે એને કહેવાય વર્તુળાકાર ગતિ. અને આ જે ગતિ આપણે જોઈ કે ગતિ કેવી કહેવાય? સુરેખ ગતિ. તો આપણે આ પાઠમાં બે પ્રકારની ગતિ વિશે અભ્યાસ કરવાનો છે. પહેલા જોઈશું સુરેખ ગતિ અને પછી વર્તુળાકાર ગતિ. ત્યારબાદ આપણે જોવાનું છે ગતિના સમીકરણો. ગતિના અલગ અલગ સમીકરણો આપણે સમજીશું અને સમીકરણની મદદથી આપણે ગતિને કઈ રીતે વર્ણન કરી શકીએ એ પણ સમજીશું. પછી સમીકરણ પરથી આપણે ગ્રાફ બનાવતા પણ શીખવાનું છે. ગતિને આલેખી રીતે દોરતા પણ શીખવાનું છે. આને પણ આપણે ધોરણ 7 માં સમજી ગયેલા છે. ફરી પાછું આપણે એને સમજવાનું છે, તો થોડું વિસ્તૃત આવતું હોય એવું આપણે સમજી લઈએ. પાઠની શરૂઆત કરીએ. જો શરૂઆતમાં પ્રસ્તાવનામાં તમે જોઈ શકો કે કેટલીક વસ્તુ સ્થિર અવસ્થામાં હોય છે, જ્યારે કેટલીક વસ્તુ ગતિમાં હોય છે, હલનચલન કરતી હોય છે. સ્થિર અવસ્થામાં છે એનો મતલબ પોતે પોતાની જગ્યા બદલતી નથી. હું અહીંયા ઊભો હોય, આજુબાજુ ના ખસો તો હું કેવો કહેવાય? સ્થિર કહેવાય. અને જો સમયની સાથે એટલે કે સમય જતા હું અહીંયા મારી જગ્યા બદલીને આ બાજુ આવતો રહું તો હું ગતિમાં છું એમ કહેવાય.
તો કેટલીક વસ્તુઓ ગતિમાન હોય તો કેટલીક સ્થિર હોય, જેના ઉદાહરણ આપેલા છે. પક્ષીઓ ઉડે છે, માછલીઓ તરે છે, ત્યારબાદ રુધિર અને શિરાઓમાં ધમનીમાં રુધિર વહે છે. તો આ બધા ઉદાહરણ છે. પક્ષી ઉડે છે, માછલી તરે છે, તો આ ગતિ કહેવાય. ગતિ કહેવાય ને, પક્ષી ઉડે એટલે એક સ્થાનેથી બીજા સ્થાને જાય, સમયની સાથે પોતાની જગ્યા બદલે છે, તો એ ગતિ કરે છે એમ કહેવાય. માછલી તરે છે એનો મતલબ માછલી જે છે એ પાણીમાં પોતાની જગ્યા બદલે છે, તો એ પણ એક ગતિ કરે છે એમ કહેવાય. ધમની અને શિરામાં આપણે આગળ અભ્યાસ કરી ગયા. ધમની અને શિરામાં કોનું વહન થાય છે? રુધિરનું વહન થાય છે. તો ધમની અને શિરામાં રુધિર વહન પામે છે. તો અહીંયા રુધિર જે છે, રુધિરના કણો જે છે એ શું કરે છે? ગતિ કરે છે તેમ કહેવાય. તો આ બધા ગતિના ઉદાહરણો છે. બીજા ઉદાહરણો જો, મોટર કાર ગતિ કરે. કોઈ મોટર કાર રસ્તા ઉપર અહીંયા ઊભી હોય અને થોડાક સમય બાદ તે સ્થાન બદલીને બીજા સ્થાને આવી જાય, તો એ ગતિ કરે છે કહેવાય. પરમાણુ, અણુ, ગ્રહ, તારા, આકાશગંગા આ બધી જ વસ્તુઓ ગતિમાં છે. મોટાભાગની વસ્તુઓ આપણે જોઈએ છે, આપણી આજુબાજુ જે હલનચલન પામે છે તે દરેક વસ્તુઓ ગતિમાં છે. જેમાં નાનામાં નાનો પરમાણુ પણ આવી જાય. પરમાણુ વિશે આપણે શીખેલા છે કે અણુનો પણ નાનામાં નાનો ભાગ એટલે પરમાણુ. પરમાણુ હોય, અણુ હોય, ગ્રહ હોય, તારા કે સૂર્યમંડળ હોય કે પછી આકાશગંગા હોય. એટલે કે નાનામાં નાના કણથી લઈને મોટામાં મોટી આકાશગંગા સુધી દરેક વસ્તુમાં તમને ક્યાંક ને ક્યાંક ગતિ થતી જોવા મળે છે. આ બધા તમને ગતિના ઉદાહરણ સમજાવવાની કોશિશ કરેલી છે. તો ગતિ કોને કહેવાય? તો સામાન્ય રીતે કોઈ પદાર્થ સમયની સાથે પોતાનું સ્થાન બદલે ત્યારે તે ગતિમાં છે એમ કહેવાય. ગતિની વ્યાખ્યા લખી તો આપણે લખી શકીએ. સામાન્ય રીતે કોઈ પદાર્થ સમયની સાથે પોતાનું સ્થાન બદલે ત્યારે ગતિમાં છે તે કહેવાય. જો ગતિ છે ને એક સાપેક્ષ ખ્યાલ છે. તમે કોઈ એક જગ્યાએ ઊભા હોય ને તો તમે કોઈ બીજી વસ્તુને ગતિ કરતા જુઓ, પણ હકીકતમાં એ વસ્તુ ગતિ કરતી પણ ના હોય. સાપેક્ષ ખ્યાલ એટલે એકબીજાની સરખામણીએ નક્કી કરી શકો કે કઈ વસ્તુ ગતિ કરે છે ને કઈ વસ્તુ સ્થિર છે. ધારો કે તમને એક ઉદાહરણ આપું. તમે એક બસમાં બેઠા છો અને બસ રસ્તા ઉપર આગળ ગતિ કરી રહી છે, અથવા તો દોડી રહી છે એમ કહીએ. બસ શું કરી છે? રસ્તા ઉપર દોડી રહી છે. એ રસ્તામાં ઘણા બધા વૃક્ષો આવે છે અને તમે બસની બારીમાંથી બહાર ડોકચીઓ કરીને જુઓ છો, તો તમને શું ગતિમાં લાગશે? આ વૃક્ષો જે છે એ પાછળની તરફ ગતિ કરતા હોય ને એવું લાગે છે. આવો અનુભવ તમે કર્યો છે. તમે બસમાં બેઠા હોય, કારમાં બેઠા હોય, તમે બારી બહાર જુઓ તો વૃક્ષો તમારી વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય ને એવું લાગે. પણ હકીકતમાં વૃક્ષો કેવા છે? સ્થિર છે. વૃક્ષો ગતિ કરતા નથી, એ સ્થિર છે. ગતિ કોણ કરે છે? તમે બસમાં બેઠા છો, એ બસ ગતિ કરે છે. તો ગતિ સાપેક્ષ ખ્યાલ છે. તમે કઈ જગ્યાએથી ગતિનું અવલોકન કરો છો એના આધારે તમે કોણ ગતિ કરે છે નક્કી કરો છો. પણ હકીકતમાં ગતિ કરતી વસ્તુ જે છે એ જો સમયની સાથે પોતાનું સ્થાન બદલતી હોય તો જ એ ગતિ કરે છે તે કહેવાય. બાકી આ બધું જે છે એ તમને ભ્રમ પેદા કરે છે, જે વૃક્ષો તમને પાછળની તરફ ગતિ કરતા લાગતા હોય. પણ જો કોઈ રોડના કાંઠે ઉભેલો વ્યક્તિ તમારી બસનું અવલોકન કરે તો એ બસ જે છે એ ગતિમાં લાગશે. તમે બસની સાથે સાથે ગતિ કરો છો એટલે તમે સ્થિર લાગો છો, બસ ગતિમાં લાગે છે. તો આ ગતિના ખ્યાલો વિશે આપણે આ પાઠમાં અભ્યાસ કરવાનો છે. ગતિના અસ્તિત્વનો ખ્યાલ આપણને પ્રત્યક્ષ રીતે મળે છે. કઈ રીતે? ધારો કે હવા ગતિ કરે છે તો આપણને કઈ રીતે ખબર પડે? તો હવા ગતિ કરે એ આપણને ફીલ થાય. આપણા વાહ ઉડે એટલે ખબર પડે કે ભાઈ હવાનું ઝોકું આવી ગયું, અથવા તો વૃક્ષના પાંદડા હલે તો ખબર પડે કે હવા ગતિ કરી રહી છે. સૂર્યોદય, સૂર્યાસ્ત
અને ઋતુ પરિવર્તન પાછળ કયું કારણ જવાબદાર છે? જો સૂર્યોદય, સૂર્યાસ્ત. તો સૂર્યોદય અને સૂર્યાસ્ત માટે કયું કારણ જવાબદાર છે? આપણને દરેકને ખબર છે કે સૂર્યોદય અને સૂર્યાસ્ત માટે કયું કારણ જવાબદાર છે? તો પૃથ્વી જે છે એ સૂર્યની આસપાસ ગતિ કરે છે અને પોતે ધરીની ઉપર પણ શું કરે છે? પરિભ્રમણ કરે છે. એટલા માટે સૂર્યોદય અને સૂર્યાસ્ત જોવા મળે છે. અહીંયા આપણે ફક્ત ગતિની જ વાત કરી રહ્યા છીએ કે પૃથ્વીની ગતિને કારણે સૂર્યોદય અને સૂર્યાસ્ત થતો જોવા મળે છે. અને ઋતુની પરિવર્તન પાછળ પણ પૃથ્વીની જ ગતિ જવાબદાર છે. જેમ જેમ પૃથ્વી એ સૂર્યથી દૂર જતી જાય એમ ઋતુ બદલાય. શિયાળો આવવાનો છે, ત્યારબાદ ગતિ કરીને થોડીક આગળ આવશે તો ઉનાળો આવવાનો છે. તો આ રીતે ઋતુ પરિવર્તન, સૂર્યોદય, સૂર્યાસ્ત એની માટે પણ શું જવાબદાર છે? પૃથ્વીની ગતિ જવાબદાર છે. તો પૃથ્વીની ગતિનું આપણે પ્રત્યક્ષ રીતે અનુમાન કેમ નથી કરી શકતા? હવે જો અત્યારે આપણે વાત કરી કે પૃથ્વી ગતિ કરે છે અને સૂર્યોદય અને સૂર્યાસ્ત થાય છે. આ ઉપરાંત પૃથ્વી જે છે પોતાની ધરી ઉપર પણ ફરે છે. તો આપણને ખબર કેમ નથી પડતી કે પૃથ્વી ફરે છે? તમે સાંભળ્યું છે પૃથ્વી બહુ વધારે વેગથી ફરે છે, ઘણા બધા પ્રચંડ વેગથી ફરી રહી છે. તો આપણને કેમ નથી ખબર પડતી કે ગતિ કરે છે? પૃથ્વી જે છે એને તમે બસ સાથે સરખાવી દો. જો એક આકૃતિ દોરીને તમને સમજાવું કે શા માટે આપણને પૃથ્વીની ગતિ અનુભવાતી નથી. આ સૂર્ય છે, એની આજુબાજુ આપણી પૃથ્વી જે છે શું કરે છે? પરિભ્રમણ અને ધરીભ્રમણ બંને કરે છે. પરિભ્રમણ એટલે સૂર્યની ફરતે ફરવું અને ધરીભ્રમણ એટલે પોતાની ધરીની ફરતે ફરવું. આવી રીતે પણ પૃથ્વી ફરે છે. તો આપણને કેમ નથી અનુભવાતું? તો એક બસને તમે યાદ કરી લો. તમે બસમાં બેઠા હતા, જે બસમાં બેઠા હતા એ બસ ગતિમાં હતી, પણ એ ગતિનું અવલોકન આપણે નતા કરી શકતા. આપણને શું લાગતું હતું કે જે સામેથી વૃક્ષો આવે છે ને એ વૃક્ષો પાછળ ગતિ કરે છે, બસ ગતિ કરતી નથી. અહીંયા એવું જ બને છે. પૃથ્વી પર તમે ઊભા હોય તો પૃથ્વીને તમે બસ માની લો. પૃથ્વી શું છે? બસ. અને તમે જે ઊભા છો એ પેસેન્જર છે. હવે તમે પૃથ્વીની ગતિ નહીં અનુભવો, પરંતુ સૂર્યની ગતિ અનુભવાશે. સૂર્યોદય અને સૂર્યાસ્ત દરમિયાન તમે જો કે સૂર્ય જે છે એ પૂર્વમાંથી ઉગશે અને ધીરે ધીરે બપોરના સમયે માથા ઉપર આવશે અને ત્યારબાદ સાંજના સમયે એનું શું થશે? સૂર્યાસ્ત થશે. પણ હકીકતમાં સૂર્ય ગતિ કરતો નથી. ગતિ કોણ કરે છે? પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે, જેના લીધે તમને સૂર્ય ગતિ કરતો હોય ને એવું લાગે છે. તો અહીંયા સૂર્યને તમે શું કહી શકો? વૃક્ષ કહી શકો. પૃથ્વી ફરે છે પરંતુ એની સાપેક્ષમાં આપણને શું ફરતું લાગે છે? સૂર્ય જે છે ગતિ કરતો એવું દેખાય છે. તો એવું કહી શકાય કે ગતિ કેવો ખ્યાલ છે? તો ગતિ જે છે એ સાપેક્ષ ખ્યાલ છે. જો તમારે સાચી ગતિનું વર્ણન કરવું હોય તો તમારે કોઈ એવા ચોક્કસ બિંદુની જરૂર પડશે કે જેની સાપેક્ષે કોઈ પદાર્થ ગતિ કરે છે કે નથી કરતો એ તમે કહી શકો. તો બીજો મુદ્દો લખીએ આપણે. ગતિ સાપેક્ષ ખ્યાલ છે. સાપેક્ષ એટલે કોઈ ચોક્કસ બિંદુની સાપેક્ષે જો તમે કહો કે આ પદાર્થ ગતિ કરે છે તો એ સાચું કહેવાય. કોઈ એક વ્યક્તિ માટે એક વસ્તુ ગતિશીલ હોય તો બીજી વ્યક્તિ માટે સ્થિર પણ હોઈ શકે. જેમ આપણે વાત કરી કે કોઈ એક વ્યક્તિ બસમાં બેઠો છે, એની માટે ગતિશીલ વસ્તુ કઈ છે? કે જે વૃક્ષ જે છે ગતિશીલ છે, પણ બહાર ઉભેલો જે વ્યક્તિ છે એની માટે વૃક્ષ સ્થિર છે અને બસ ગતિમાં છે. તો કોઈ એક વ્યક્તિ માટે જ્યારે એક વસ્તુ ગતિશીલ હોય એ બીજા વ્યક્તિ માટે સ્થિર પણ હોઈ શકે. ગતિ કરતી બસમાં બેસેલ મુસાફરોને રસ્તાના કિનારે આવેલા ઝાડ પાછળની તરફ ગતિ કરતા અનુભવાય છે, જેને આપણે ઉદાહરણ દ્વારા અત્યારે સમજેલા છે. જ્યારે રસ્તાના કિનારે ઉભેલ વ્યક્તિ હોય એ બસમાં બેઠેલ મુસાફરોને બસ સાથે ગતિ કરતા અનુભવશે. અહીંયા બસ ગતિ કરતી હોય અને કિનારે એક વ્યક્તિ ઊભો હોય તો તેને શું લાગશે? બસ સાથે સાથે આ મુસાફિર જે છે એ પણ ગતિમાં છે. તો તમે ગતિનું અવલોકન ક્યાંથી કરો છો તે મહત્વનું છે.
મોટાભાગની વસ્તુઓની ગતિ જે છે એ જટિલ હોય છે. જેમ કે કોઈ વસ્તુ સીધી રેખામાં ગતિ કરતી હોય, કોઈ વસ્તુ વર્તુળાકાર પથ પર ગતિ કરતી હોય, કોઈ વસ્તુ ચાપ ગતિ એટલે કે જે આવર્ત ગતિ જેને કહેવાય એવી ગતિ કરતી હોય, કોઈ વસ્તુ કંપન કરે છે તો એ પણ એક પ્રકારની ગતિનો પ્રકાર છે. એવી પણ પરિસ્થિતિ હોઈ શકે કે જેમાં આ બધાનો એક સાથે પણ સમાવેશ થઈ જતો હોય. તો આ પ્રકરણમાં આપણે સૌપ્રથમ સીધી રેખામાં ગતિ કરતા પદાર્થ, સીધી રેખામાં ગતિ એટલે કે સુરેખ ગતિ, સુરેખ ગતિ કરતા પદાર્થ વિશે સૌપ્રથમ આપણે અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ આપણે વર્તુળાકાર ગતિ વિશે પ્રકરણના એન્ડમાં અભ્યાસ કરીશું. તો આ પાઠમાં આપણે બે પ્રકારની ગતિ વિશે સમજવાનું છે. સીધી રેખામાં ગતિ એટલે કે સુરેખ ગતિ અને વર્તુળાકાર ગતિ. ત્યારબાદ આપણે સીધી રેખામાં ગતિમાં પણ નિયમિત ગતિ અને અનિયમિત ગતિ એના વિશે પણ આપણે અભ્યાસ કરવાનો છે. કોઈ પદાર્થ સીધી રેખામાં ગતિ કરતો હોય તો એ પણ બે પ્રકારની ગતિથી ગતિ કરે. એક છે નિયમિત ગતિ અને બીજી છે અનિયમિત ગતિ. તો એને પણ આપણે આ પ્રકરણમાં આગળ જોવાની છે કે નિયમિત ગતિ કોને કહેવાય, અનિયમિત ગતિ કોને કહેવાય. કેટલીક પ્રવૃત્તિ આપેલી છે. જુઓ પ્રવૃત્તિ પહેલી જુઓ 8.1. તમારા ક્લાસરૂમની દિવાલો સ્થિર અવસ્થામાં છે કે ગતિમાં. હવે તમે જો તમે અત્યારે ઊભા હોય તો ક્લાસરૂમની દિવાલો હલનચલન કરે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી રહે છે, નથી જતી. તો દિવાલ જે છે એ આપણી સાપેક્ષે કેવી છે, સ્થિર અવસ્થામાં છે તેમ કહેવાય. પ્રવૃત્તિ 8.2. શું તમે ક્યારે અનુભવ કર્યો છે કે તમે ટ્રેનમાં બેઠા હોય અને તે ગતિ કરતી પ્રતીત થાય પરંતુ વાસ્તવમાં સ્થિર હોય છે? આવું ક્યારે બને? જો જ્યારે તમે ટ્રેનમાં બેઠા હોય, રેલવે સ્ટેશને ટ્રેન ઊભી હોય, આ ટ્રેનમાં તમે બેઠેલા છો અને ટ્રેન કેવી છે, સ્થિર છે. અને રેલવે સ્ટેશન તમે જો બાજુમાં ઘણા બધા પાટા હોય, ટ્રેક હોય, તો જ્યારે બીજી ટ્રેન એની બાજુમાં હોય ને એ જ્યારે ગતિ કરવાની શરૂઆત કરે એટલે તમારી ટ્રેન તમને પાછળ જતી હોય ને એવું લાગશે. હકીકતમાં તમારી ટ્રેન કેવી હોય છે, સ્થિર હોય છે. પરંતુ જ્યારે બીજી ટ્રેન જે છે જેમાં તમે બેઠેલા નથી એ ટ્રેન જ્યારે આગળ ગતિ કરે છે અને તમારી ટ્રેન સ્થિર છે ત્યારે તમને એવો આભાસ થશે આપણી ટ્રેન જે છે ને એ પાછળ તરફ ગતિ કરે છે. પણ હકીકતમાં તમે જે ટ્રેનમાં બેઠેલા છો એ કેવી છે, સ્થિર જ છે, ગતિ કરતી. આવું બસમાં પણ બનશે. જ્યારે બસ સ્ટેન્ડમાં બસ ઊભી હોય, બાજુમાં 3-4 બસ ઊભી હોય અથવા 2 બસ ઊભી હોય, તો તમે બહાર જોઈને અવલોકન કરો કે જ્યારે બાજુમાં રહેલી બસ જે છે એ આગળ ગતિ કરશે ત્યારે તમારી બસ સ્થિર હોવા છતાં પણ તમને તમારી બસ પાછળ જતી હોય એવો આભાસ થશે. તો અહીંયા એ વાત સાબિત થાય છે કે ગતિ જે છે કેવો ખ્યાલ છે, સાપેક્ષ ખ્યાલ છે. તમે કઈ જગ્યાએ બેસીને ગતિનું અવલોકન કરો છો, કઈ જગ્યાએથી ગતિનું અવલોકન કરો છો એ મહત્વનું છે. એના આધારે તમે કહો છો કે આ વસ્તુ ગતિમાં છે. પણ હકીકતમાં એ વસ્તુ ગતિમાં છે કે નહીં એ સમજવા માટે આપણે ગતિનો ખ્યાલ સમજવો પડે. આવું જ આપણે પૃથ્વીમાં બને છે ને. કારણ કે પૃથ્વી પર આપણે અહીંયા ઊભા છીએ તો સૂર્ય આપણને એક દિશામાંથી ઉગતો દેખાય છે અને બીજી દિશામાં આથમતો દેખાય છે. અહીંયા પૂર્વમાં ઉગે છે અને પશ્ચિમમાં શું થાય છે, આથમે છે. આવી રીતે આપણે સૂર્ય ગતિ કરતો હોય ને એવું લાગે છે. પણ હકીકતમાં શું છે, સૂર્ય નથી ગતિ કરતો. આપણે પૃથ્વીની સાથે સાથે પશ્ચિમથી પૂર્વમાં ફરી રહ્યા છીએ. સૂર્ય તો એની જગ્યાએ સ્થિર જ છે. આના વિશે આપણે અગાઉના ધોરણમાં પણ શીખેલા છે. સૂર્ય જે છે એના નિયત સ્થાને સ્થિર રહે છે, પરંતુ જે પૃથ્વી જે છે એ પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે. તો તમે સ્થિર હોવા છતાં પણ, ગતિ ન હોવા છતાં પણ તમે તમારી ગતિ અનુભવતા નથી. પણ કોની ગતિ અનુભવો છો? સૂર્યની. તો આના પરથી આપણે સમજી શકીએ કે ગતિ કેવો ખ્યાલ છે, સાપેક્ષ ખ્યાલ. આ બધા ઉદાહરણ એટલા માટે આપું છું કારણ કે આપણે ગતિનો સાપેક્ષ ખ્યાલ સમજવાનો છે કે સાપેક્ષ કોને કહેવાય. સાપેક્ષ એટલે એકની સાપેક્ષે બીજું. તમે ક્યાં છો, તમે કઈ જગ્યાએથી અવલોકન કરો છો એની આધારે ગતિનો ખ્યાલ સ્પષ્ટ થાય. વિચારો અને કહો.
આપણે ક્યારેક આપણી આસપાસની વસ્તુઓની ગતિને કારણે મુશ્કેલીમાં મુકાઈ જઈએ છીએ, જેમ કે પૂર આવે, તોફાન આવે, સુનામી આવે, તો ત્યારે શું થાય કે વધુ પડતી પાણીની ગતિને કારણે આપણને ઘણું બધું નુકસાન થતું હોય છે. પાણી દ્વારા વિદ્યુતનું ઉત્પાદન, શું તમે અનુભવો છો કે કેટલીક વસ્તુની અનિયમિત ગતિનો અભ્યાસ કરો અને નિયંત્રિત કરવા અંગેનો અભ્યાસ કરવો જરૂરી છે? હા, કેટલીક વસ્તુઓ જે અનિયમિત રીતે ગતિ કરે છે, ખૂબ જ વધારે પવન ફૂંકાવો, વાવાઝોડું થવું, ખૂબ જ વધારે ઝડપથી પાણીનું ધસી આવવું, આ બધી અનિયમિત ગતિ જે છે એને કંટ્રોલ કરવી જોઈએ. અને કેટલીક વાર આ બધી ગતિ આપણને ઉપયોગમાં પણ આવે છે. કઈ રીતે? તો પવનચક્કી જે છે એ પવનની વધારે પડતી ગતિને કારણે શું કરે છે? ફરે છે અને શું ઉત્પન્ન કરે છે? વિદ્યુત ઉત્પન્ન કરે છે. આ ઉપરાંત જે જગ્યાએ પાણીનો પ્રવાહ વધુ છે એની વચ્ચે જો આપણે ટર્બાઇન રાખી દઈએ અને એમાંથી જ્યારે પાણી પસાર થાય ત્યારે પણ શું ઉત્પન્ન થાય છે? વિદ્યુત ઉત્પન્ન થાય છે. તો ક્યારેક આવી અનિયમિત ગતિ અને વધારે પડતી ગતિ આપણને ઉપયોગી પણ બને છે અને નુકસાનકારક પણ બને છે. પણ એ આપણા પાઠનો મેઇન ટોપિક નથી, એટલે એના વિશે આપણે બહુ વધારે ચર્ચા કરવાની પણ નથી. આપણે ગતિ વિશે સમજવાનું છે. તો હવે આપણે ગતિનું વર્ણન કઈ રીતે કરી શકાય એના વિશે થોડીક સમજ મેળવીએ કે કોઈ વસ્તુ ગતિ કરે છે તેનું ચોક્કસ વર્ણન તમે કઈ રીતે કરી શકો. અત્યાર સુધી જેટલું પણ આપણે શીખ્યા એ ખાલી ગતિના ઉદાહરણો જ હતા. હવે આપણે પાઠમાં આગળ પગલાં મૂકવાના છે. કંકુ પગલાં કરી ગતિનું વર્ણન. ગતિના વર્ણન માટે કોઈ વસ્તુનું સ્થાન ક્યાં છે એ સમજવું જરૂરી છે. એટલે કોઈ વસ્તુનું સ્થાન આપણે કઈ રીતે નક્કી કરી શકીએ? એક સંદર્ભ બિંદુ ધારીને નક્કી કરી શકીએ. પહેલા તો ગતિ તમારે સમજવી હોય તો સ્થાન સમજવું જરૂરી છે. સ્થાન એટલે કે વસ્તુ ક્યાં છે એની જગ્યા. તો વસ્તુનું સ્થાન સંદર્ભ બિંદુ નક્કી કરીને સમજી શકાય. કોઈ વસ્તુનું આપણે જો સ્થાન સમજવું હોય તો કોઈ સંદર્ભ બિંદુ ધ્યાનમાં લો, તો એ નક્કી કરી લો, પછી આપણે વસ્તુનું સ્થાન સમજી શકીએ છીએ. એક ઉદાહરણ દ્વારા સમજીએ કે સંદર્ભ બિંદુની આધારે વસ્તુનું સ્થાન કઈ રીતે નક્કી કરી શકાય, અથવા સંદર્ભ બિંદુ કોને કહેવાય? તો વસ્તુનું ચોક્કસ સ્થાન દર્શાવતું જે બિંદુ છે એને સંદર્ભ બિંદુ અથવા તો બીજું એનું નામ છે ઉગમ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. કે જેની સાપેક્ષે આપણે નક્કી કરીએ છીએ કે વસ્તુ અહીંયાથી ગતિ કરીને અહીંયા સુધી આવે છે, તો એને કહેવાય સંદર્ભ બિંદુ. ઉદાહરણ દ્વારા સમજીએ આપણે સંદર્ભ બિંદુને. ઉદાહરણ જો પાઠ્યપુસ્તકમાં આપેલું છે. રેલવે સ્ટેશન, કોઈ એક ગામમાં એક શાળા રેલવે સ્ટેશનથી 2 કિલોમીટર ઉત્તર દિશામાં આવેલી છે. જો કોઈ એક શાળા છે એ રેલવે સ્ટેશનથી 2 કિલોમીટર જેટલા અંતરે ક્યાં આવેલી છે? ઉત્તરમાં આવેલી છે. એનો મતલબ શાળા અને રેલવે સ્ટેશન વચ્ચેનું અંતર કેટલું છે? 2 કિલોમીટર અને દિશા આપેલી છે ઉત્તર દિશા. તો આમાં સંદર્ભ બિંદુ કોને કહેવાય? તો આપણે જોઈએ તો આપણે તે સ્થાન, શાળાનું સ્થાન કોની સાપેક્ષે નક્કી કરેલું છે? રેલવે સ્ટેશનની આધારે. કોઈ તમને પૂછે કે આ શાળા ક્યાં આવેલી છે, તો તમે કોઈ નિશ્ચિત બિંદુથી કહેશો કે મારા ઘરથી 3 કિલોમીટર છે, રામજીભાઈના ઘરથી 5 કિલોમીટર છે, રેલવે સ્ટેશનથી 2 કિલોમીટર છે. તો જ્યાંથી આપણે બોલીએ છીએ, જે સ્થાનથી આપણે અંતર ગણીએ છીએ એને શું કહેવાય? સંદર્ભ બિંદુ. તો અહીંયા આપણને કીધું કે શાળા રેલવે સ્ટેશનથી 2 કિલોમીટર દૂર અંતરે છે, તો અહીંયા સંદર્ભ બિંદુ કોણ કહેવાય? તો શાળાનું અંતર નક્કી કરવા માટે સંદર્ભ બિંદુ કહેવાય રેલવે સ્ટેશન. કારણ કે આપણે રેલવે સ્ટેશનને ધ્યાનમાં લઈને શાળાની દિશા દર્શાવીએ છીએ. અહીંયાથી ઉત્તર દિશામાં તમે 2 કિલોમીટર ચાલો એટલે 2 કિલોમીટર દૂર શાળા આવેલી
છે, અથવા તો મારા ઘરથી 3 કિલોમીટર દૂર ઉત્તર દિશામાં ચાલો તો ત્યાં શાળા આવેલી છે. તો તમારું ઘર, રેલવે સ્ટેશન કે જેની મદદથી તમે શાળાનું સ્થાન દર્શાવો છો તેને કહેવાય સંદર્ભ બિંદુ. તો સંદર્ભ બિંદુની વ્યાખ્યા લખી તો આપણે લખી શકીએ વસ્તુનું સ્થાન દર્શાવતા બિંદુને સંદર્ભ બિંદુ અથવા ઉગમ બિંદુ કહે છે. જે તે વસ્તુનું સ્થાન દર્શાવવા માટે જે આપણે તેનું ઉદાહરણ તરીકે લીધેલું છે તેને સંદર્ભ બિંદુ કહેવાય અથવા તો ઉગમ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ વસ્તુનું જો તમારે સ્થાન દર્શાવવું હોય તો તમારે ઉગમ બિંદુની જરૂર પડે. ઉગમ બિંદુ વિના તમે સ્થાન દર્શાવી શકો નહીં. તો કઈ રીતે? કોઈ તમને પૂછે કે અમદાવાદ ક્યાં આવેલું છે તો તમે શું કહો? અથવા તમને એમ કે અમદાવાદ કેટલું દૂર આવેલું છે તો તમારે સંદર્ભ બિંદુની જરૂર પડશે. તમે એમ કહેશો અમદાવાદ સુરેન્દ્રનગરથી 150 કિલોમીટર દૂર આવેલું છે. તો અહીંયા 150 કિલોમીટર અંતર દર્શાવવા માટે અને અમદાવાદનું સ્થાન દર્શાવવા માટે તમે સુરેન્દ્રનગરને શું લીધેલું છે? સંદર્ભ બિંદુ છે. તો આ સંદર્ભ બિંદુ કહેવાય કે કોઈ વસ્તુનું તમારે સ્થાન દર્શાવવું હોય અને જે બિંદુની સાપેક્ષે તમે સ્થાન દર્શાવો છો એને કહેવાય સંદર્ભ બિંદુ. કોઈ તમને પૂછે તમારી શાળા ક્યાં આવેલી છે તો તમે કહો મારી શાળા મારા ઘરથી 2 કિલોમીટર દૂર આવેલી છે. અહીંયા તમારું ઘર જે છે ને એ તમારું સંદર્ભ બિંદુ કહેવાય અથવા તો ઉગમ બિંદુ કહેવાય. હવે આપણે ઉગમ બિંદુને બીજી વ્યાખ્યા પણ આપી શકીએ કે જ્યાંથી પદાર્થ ગતિની શરૂઆત કરે. કોઈ પદાર્થ છે એ ગતિની શરૂઆત જે સ્થાનેથી કરે છે એ સ્થાનને આપણે ઉગમ બિંદુ કહી શકીએ છીએ. ધારો કે તમને એમ કોઈ કહે કે કોઈ એક કાર એ સ્થાનેથી ગતિની શરૂઆત કરે છે અને 3 કિલોમીટર દૂર બી સ્થાન સુધી પહોંચે છે તો અહીંયા સંદર્ભ બિંદુ કોને કહેવાય? તો જે સ્થાનેથી ગતિની શરૂઆત કરી એટલે કે જે એ સ્થાન છે એ બિંદુને સંદર્ભ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. સંદર્ભ બિંદુ લો તો તમને ચોક્કસ અંતર મળે, ચોક્કસ દિશા મળે અને ચોક્કસ ગતિનો ખ્યાલ આવે છે. તો અહીંયા પણ આપણે સાપેક્ષ ગતિનો જે ખ્યાલ છે એ સ્પષ્ટ કરીએ છીએ. સાપેક્ષ અહીંયા કોની સાપેક્ષે લીધું? આપણે સંદર્ભ બિંદુની સાપેક્ષ. ટૂંકમાં સંદર્ભ બિંદુમાં આપણે ખાલી એની વ્યાખ્યા સમજી લઈએ તો આપણને આગળ એની ઉપયોગિતા સમજવામાં સરળતા રહેશે. વસ્તુનું સ્થાન દર્શાવતું જે બિંદુ છે એ સંદર્ભ બિંદુ અથવા ઉગમ બિંદુ કહેવાય. બીજી વ્યાખ્યા એવું કહી શકાય કે પદાર્થ જે બિંદુથી પોતાની ગતિની શરૂઆત કરે તે બિંદુને કહેવાય સંદર્ભ બિંદુ અથવા તો ઉગમ બિંદુ. સમજાય ગયું? હવે વસ્તુ જ્યારે સુરેખ પથ પર ગતિ કરે છે ત્યારે એનું અંતર કઈ રીતે શોધી શકાય? વસ્તુ કોઈ સુરેખ પથ ઉપર ગતિ કરતી હોય તો અંતર કઈ રીતે શોધી શકાય? હવે જો અંતર વિશે પણ આપણે અગાઉના ધોરણમાં સમજી ગયેલા છે. અંતર કોને કહેવાય, કઈ રીતે શોધાય, સ્થાનાંતર કોને કહેવાય, એ કઈ રીતે મળે. પરંતુ આપણા આ પાઠમાં પણ અંતર અને સ્થાનાંતર વિશે આપણે સમજ મેળવવાની છે. તો થોડુંક વિસ્તૃતમાં સમજીએ અંતર અને સ્થાનાંતર. સુરેખ પથ પર ગતિ જ્યારે પદાર્થ કરે છે ત્યારે આપણે અંતર અને સ્થાનાંતર મેળવશું. સુરેખ પથ પર જ્યારે ગતિ કરે તો સૌથી સરળ ગતિનો પ્રકાર એ ત્યાં ઉપયોગમાં આવે છે રેખીય ગતિ. જ્યારે કોઈ પદાર્થ સુરેખ પથ પર ગતિ કરે છે ત્યારે કયા પ્રકારની ગતિ કરે એમ કહેવાય? રેખીય ગતિ કરે છે તે કહેવાય. આ ગતિનો એક પ્રકાર આપણે સમજી રહ્યા છીએ. ઉદાહરણ તરીકે તમે જો કે ગતિને વર્ણવવાનું આપણે હવે શીખીશું.
ધારો કે કોઈ વસ્તુ સુરેખ પથ ઉપર ગતિ કરી રહી છે, એનો મતલબ શું થઈ ગયો કે એનો માર્ગ જે છે કેવો હશે? સીધો હશે, કોઈ વર્તુળાકાર કે વાંકો ચૂકો હોવાનો નથી. કોઈ વસ્તુ સુરેખ પથ ઉપર ગતિ કરી રહી છે. એને આગળ શું કીધું છે? વસ્તુ પોતાની ગતિ બિંદુ O થી શરૂ કરે છે. ચાલો, એક સુરેખ પથ ઉપર એક વસ્તુ ગતિ કરી રહી છે, ઉદાહરણ આપણે સમજી રહ્યા છીએ. અને પોતાની ગતિની શરૂઆત ક્યાંથી કરે છે? બિંદુ O થી કરે છે. તો જ્યાંથી ગતિની શરૂઆત થતી હોય એ બિંદુને આપણે શું કહીશું? સંદર્ભ બિંદુ અથવા તો ઉગમ બિંદુ. અહીંયા આપણે સંદર્ભ બિંદુ પણ આગળ પહેલા સમજી ગયા. અહીંયા બિંદુ O જે છે એને સંદર્ભ બિંદુ કહેવાય. અને O વસ્તુ તે છે એ O ઉપરથી ગતિની શરૂઆત કરે છે અને સુરેખ ગતિ કરે છે. તે આપણે અહીંયા એનો માર્ગ જે છે કેવો બનાવી દીધો? સીધો બનાવેલો છે, વાંકો ચૂકો બનાવેલો નથી. ધારો કે A, B અને C જુદી જુદી ક્ષણે વસ્તુનું સ્થાન દર્શાવે છે. હવે જો એની માટેની એક રેખીય આકૃતિ આપણા પાઠ્યપુસ્તકમાં આપેલી છે, જેમાં કિલોમીટર તમને 5-5 ના અંતરે દર્શાવેલા છે. તો આપણે દર્શાવી દઈએ સૌપ્રથમ 5, 10, 15, 20, 25 અંતર 5-5 કિલોમીટરના ગાળે આપેલું છે. ઓકે, અહીંયા 60 સુધી આપેલું છે આપણને. 60 કિલોમીટર અંતર કિલોમીટરમાં દર્શાવ્યું છે, કિલોમીટર એકમમાં દર્શાવવું જરૂરી છે. હવે તમે જો 3 સ્થાન આપણને આપેલા છે. 25 કિલોમીટર ઉપર એક સ્થાન આપેલું છે જેને C સ્થાન કીધેલું છે. 0 કિલોમીટર એટલે કે જ્યારે સ્થિર હતી વસ્તુ ત્યારે ઉગમ બિંદુ પાસે, સંદર્ભ બિંદુ પાસે એને O કીધું. 25 કિલોમીટર જ્યારે વસ્તુ પહોંચે છે ત્યારે સ્થાન છે C સ્થાન. ખાલી દર્શાવવા માટે આપેલા છે. 35 છે B સ્થાન આપેલું છે અને 60 કિલોમીટરે આપણને આપેલું છે A સ્થાન. આની ઉપરથી આપણે વસ્તુનું અંતર અને સ્થાનાંતર સમજવાનો પ્રયત્ન કરીશું. તો સૌપ્રથમ કિસ્સામાં શું કીધેલું છે કે વસ્તુ C અને B બિંદુ પાસેથી પસાર થઈને બિંદુ A પાસે પહોંચે છે. વસ્તુ ક્યાંથી શરૂઆત થાય? ઉગમ બિંદુથી ગતિની શરૂઆત કરે, C પાસે જાય, B પાસે જાય અને ક્યાં પહોંચે છે? બિંદુ A પાસે પહોંચે છે. તો વસ્તુએ કાપેલું અંતર કેટલું? તો અહીંયા અંતર બરાબર શું થાય? પહેલા O થી C સુધીનું અંતર OC વત્તા C થી B સુધીનું અંતર CB વત્તા B થી A સુધીનું અંતર એટલે BA. ડાયરેક્ટ પણ આપણે કહી શકીએ O થી A સુધી જાય તો કેટલા કિલોમીટર અંતર કાપે છે? 60 કિલોમીટર અંતર કાપે છે. તો પહેલા કિસ્સામાં આપણે અંતર મળી ગયું કે વસ્તુએ ગતિની શરૂઆત ઉગમ બિંદુથી કરી અને C અને B પાસેથી A સુધી પહોંચે છે ત્યારે એનું અંતર છે 60 કિલોમીટર અંતર કાપ્યું એમ કહેવાય. ત્યારબાદ તે આ જ પથ પર પરત ફરે છે અને B પાસે થઈને C સુધી પહોંચે છે. ક્યાં સુધી આવી ગઈ વસ્તુ? A સુધી આવી ગઈ હતી, ત્યાંથી પાછી ફરે છે અને B થી પાછી આવીને ક્યાં પહોંચી જાય છે? C પાસે. હવે અંતર જાણવું હોય તો આપણે જાણી શકીએ કે કેટલું થાય. જો પહેલા તો 60 કિલોમીટર અંતર કાપી દીધેલું છે. હવે પાછી ફરે એટલે A થી B સુધીનું અને B થી C સુધીનું અંતર એમાં શું થઈ જશે? એડ થઈ જવાનું. અંતર બરાબર 60 વત્તા A થી B સુધીનું અંતર કેટલું છે? 5, 10, 15, 20 અને 25 કિલોમીટર વત્તા અહીંયા 5 અને 10 કિલોમીટર. આનો ટોટલ કેટલો થાય છે? 5, 9. તો ટોટલ અંતર વસ્તુએ કાપેલું કેટલું છે? 95 કિલોમીટર. કઈ રીતે સમજો તમે? અહીંયા વધારાની વસ્તુ આપણે કાઢી લઈ. હજુ આપણે 5 બોલવાનો પ્રયત્ન કરીએ. વસ્તુ A થી ગતિ O થી ગતિની શરૂઆત કરે, C પાસે આવે, B પાસે આવે અને
A સુધી પહોંચે છે. ત્યાંથી શું થાય છે? A ને માર્ગ ઉપર પાછી આવીને B થી આવીને ક્યાં સુધી પહોંચે છે? C પાસે પહોંચે. તો અંતર એટલે શું? કે પદાર્થના ગતિપથની કુલ લંબાઈ એને જે માર્ગ ઉપર ગતિ કરી છે એની લંબાઈ કેટલી થઈ એને અંતર કહેવાય. તો અહીંયા તમે જુઓ કે O થી શરૂઆત કરે અને A સુધી પહોંચે એટલે લંબાઈ કેટલી થઈ ગઈ? 60 કિલોમીટર તો થઈ જ ગઈ કારણ કે ગતિપથ 60 કિલોમીટર નો તો હતો જ. ત્યારબાદ એ A થી B સુધી આવે છે એટલે કે અહીંયા સુધી, અહીંયાથી ત્યારે ગતિપથની લંબાઈ કેટલી? તો A અને B વચ્ચેની જેટલી લંબાઈ છે એ અહીં આવે. કેટલી થાય? 5, 10, 15, 20 અને 25 કિલોમીટર. અને ત્યારબાદ તે B થી C સુધી પહોંચે છે તો એ બે વચ્ચેની લંબાઈ કેટલી? 5 અને 10 કિલોમીટર. હવે તમને એમ કે હવે ટોટલ એને કાપેલું અંતર કેટલું? કુલ અંતર કેટલું? તો કુલ અંતર આપણે શોધી શકીએ 60 + 25 + 10 એટલે વસ્તુએ કાપેલું કુલ અંતર બરાબર કેટલું થાય? 55 કિલોમીટર અંતર કાપે છે એમ કહેવાય. પણ હવે હું તમને એમ કહું કે વસ્તુએ પોતાનું સ્થાન કેટલું બદલ્યું છે? પોતાના સ્થાનથી કેટલી દૂર છે? હવે તમે જુઓ કે વસ્તુ હતી ત્યાં કયા સ્થાને? O સ્થાને અને આવી ક્યાં ગઈ? C સ્થાને. તો સ્થાનથી કેટલી દૂર છે? તો અંતર કેવું આવશે? O થી C સુધીનું અંતર. O થી C સુધીનું અંતર જે છે એનું સ્થાનાંતર દર્શાવે છે કે આટલી એ એના સ્થાનથી દૂર છે. તો અહીંયા તમે જુઓ કે O થી C સુધીનું અંતર કેટલું? 25 કિલોમીટર. તો અહીંયા 25 કિલોમીટર જે છે એનું શું દર્શાવે છે? સ્થાનાંતર. પોતાના સ્થાનથી એ કેટલી દૂર જાય છે, પોતાના સ્થાનથી અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેનું જે અંતર જે છે એનું શું કહેવાય? સ્થાનાંતર કહેવાય. તો અહીંયા આપણે બે નવા એકમો જોયા, અંતર અને સ્થાનાંતર. તો બંને તમને લાગે સમાન, બંનેનો એકમ તો એક જ છે, મીટર છે. બંને તમારે દર્શાવવા તો મીટરમાં દર્શાવી શકાય એમ અથવા કિલોમીટરમાં દર્શાવી શકાય. પરંતુ અંતર અને સ્થાનાંતરના મૂલ્યો જે છે એ ક્યારેક તમને સમાન પણ મળશે, ક્યારેક અલગ અલગ પણ મળશે. એટલે બંને એક સમાન છે એમ કહેવાય નહીં. તો અંતર કોને કહેવાય? સ્થાનાંતર કોને કહેવાય? એ સદિશ રાશિ છે કે અદિશ રાશિ છે? ત્યારબાદ એ બે વચ્ચેનો તફાવત જે છે એ હવે પછીના લેક્ચરમાં આપણે સમજીશું. અત્યારે અહીંયા સુધી રાખીએ. અત્યારે જે આપણે ઉદાહરણ અને ગતિનું વર્ણન કરવા માટે સંદર્ભ બિંદુનો અભ્યાસ કરો એમાં તમને ના સમજાણું હોય તો પૂછી લો. હવે પછીનો અભ્યાસ આના પછીના લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.